નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, કરુણા ટોક્સમાં પુસ્તક સંગ મૈત્રી એવી એક નવી સિરિયલ શરૂ કરી છે. તમે કોઈ સારું પુસ્તક વાંચ્યું હોય તો એ પુસ્તક વિશે અમારા સ્ટુડિયો ઉપર આવી અને સમીક્ષા કરી શકો છો, સકારાત્મક વિચારો તમારે આપી શકો છો. તો આપ સૌને પણ ખુલ્લું આમંત્રણ છે કે આપ સૌ પુસ્તક સંગ મૈત્રીમાં એક સારા પુસ્તકની સમીક્ષા કરવા માટે આવો. આજનો એપિસોડ હવે સાંભળો. મિત્રો, પુસ્તક સંગ મૈત્રી પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું એઝરા પાઉન્ડની એક રચના, એઝરા પાઉન્ડ બેઝિકલી અમેરિકન પોએટ અને ક્રિટિક હતા, અને એમની એક રચના ઇન સ્ટેશન ઓફ મેટ્રો આજે હું તમારી સમક્ષ છે પ્રસ્તુત કરવા જઈશ. અને આ જે રચના છે સૌપ્રથમ હું ગુજરાતીમાં બોલીશ અને ત્યારબાદ અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીમાં આખી જે સમરી છે એ પ્રસ્તુત કરીશ. તો સૌપ્રથમ એઝરા પાઉન્ડ જે છે એમનો જન્મ 1885માં થયો હતો અને એમનું મૃત્યુ 1972માં. આ જે વર્ક છે ઇન સ્ટેશન ઓફ ધ મેટ્રો એ એપ્રિલ 1913માં એમ રચના કરવામાં આવી હતી. બેઝિકલી આ જે પોયમ છે, કવિતા, એમનો જે પ્રકાર છે એ છે ઇમેજિસ્ટ પોયમ. ઇમેજિસ્ટ પોયમ એટલે શું છે? બેઝિકલી કે જે કવિતા છે એમાં અમુક પ્રકારની છબીઓ બનાવવામાં આવે અને છબીઓ દ્વારા રીડર જે છે એ કંઈક સમજે. અને આ કવિતાની, આ રચનાની એક ખાસ એવી સિદ્ધિ છે કે એક લિટરરી મેગેઝિન, પોએટ્રી મેગેઝિન ઓફ વર્સ, એ જમાનાનું એક બહુ શ્રેષ્ઠ પોએટ્રી માટેનું મેગેઝિન, એમાં આમની સ્થાન મળ્યું હતું આ કવિતાને. તો ચાલો હવે આ જે કવિતા છે એમનું આપણે સમરી જોઈએ. તો ઇન સ્ટેશન ઓફ મેટ્રો બેઝિકલી પેરિસનું એક આખું એક સેટિંગ છે, સ્થાન છે પેરિસ. ત્યાંનું એક મેટ્રો સ્ટેશન. એ જમાનામાં મેટ્રો સ્ટેશન છે એમનો રોલ એવો હતો કે અત્યારે જેમ આપણે લોકલ ટ્રેનનો ઉપયોગ કરીએ છીએ મુંબઈમાં, તે રીતે કોઈ પણ વર્કર્સ હોય, કોઈ પણ વ્યક્તિઓ હોય, એને ટ્રાવેલિંગ માટે મેટ્રોનો ત્યારે વધારે ઉપયોગ થતો. તો આ જે મેટ્રો સ્ટેશન છે એમનું સેટિંગ છે, અને આ જે કવિતા છે એમાં એક છબી એવી છે કે એઝરા પાઉન્ડ મેટ્રો સ્ટેશન જે છે ત્યાં જાય છે અને આસપાસનું આખું એટમોસ્ફિયર જોવે છે કે મેટ્રો સ્ટેશનમાં કેવી સિચ્યુએશન છે, લોકો છે એ કેટલા બધા એકઠા થયા છે. અને જે મેટ્રો છે એમાં એક મસ્ત મજાનું એક જેને કહેવાય કે સિમ્બોલિઝમ, સંકેત એક આપે છે કે મેટ્રો સ્ટેશન જે છે એ મેટ્રો ટ્રેન એની આસપાસ લોકો ટીંગાઈને ઊભા છે. તો લાગે છે કેવું કે વૃક્ષ છે, બ્લેક વૃક્ષ, એની ફરતી બાજુ રહેલી એમની ડાળખીઓ, એમ આખા લોકો છે એ ગોઠવાઈ ગયેલા છે. તો આ એક જે છે એક કવિતા બહુ આજે છે એ નાની છે, પણ આનો મતલબ બહુ શ્રેષ્ઠ છે. આમની છબી જે છે એ સરસ બનાવવામાં આવી છે કે લોકો છે આ દુનિયામાં છે બદલતા રહે છે. જેમ મેટ્રો ટ્રેન એક જ છે, ટ્રેન એક છે, મુસાફરો બદલે છે. ટ્રેન છે એના સમયે છે એમનું કામ કરે છે, એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે. એવી જ રીતે આ દુનિયા છે, આ વિશ્વ છે, એનું જે એન્વાયરમેન્ટ છે એ એકનું એક જ છે. વૃક્ષો છે એ બધું સેમ છે. લોકો છે બદલતા જાય છે, એમાં નવું ઇનોવેશન થતું જાય છે. તો આ એક મેટ્રો ટ્રેન છે એ એક સિમ્બોલિઝમ એવું છે કે દુનિયા છે એ એમની એમ જ છે. દુનિયા જે છે એમની જે સિઝન્સ છે, પર્યાવરણની જે કાંઈ પણ પર્યાવરણના ફેરફારો છે એ બધું સેમ છે, પણ લોકો બદલતા રહે છે. અને એક બીજી વસ્તુ એમાં એવું કહે છે કે કોઈ પણ માણસ જે છે એ સમયમાં જો એકદમ પંક્ચ્યુઅલ હશે, વ્યવસ્થિત હશે, તો એમને મુશ્કેલી નહીં પડે. કોઈ તક આવશે, કોઈ કામ કરવાનું હશે, કોઈક એવી ઓપોર્ચ્યુનિટી આવશે. ઘણી વખત અત્યારે એવું થતું હોય છે કે માણસ છે એ ટાઈમમાં પરફેક્ટ ના હોય ને, તો અમુક પ્રકારની જે તક છે એના હાથમાંથી જતી રહે છે. તો આ એક આપણને ટાઈમમાં પંક્ચ્યુઅલ રહેવાનું પણ શીખવાડે છે કે ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેન છે સ્ટેશન ઉપર આવશે, લોકો છે એને ટ્રેનના ટાઈમ ટેબલ છે એ ફોલો કરવું પડશે, તો તેમને તે ટ્રેન મળશે. એવી જ રીતે આપણી જે લાઈફ છે એમાં જે ઓપોર્ચ્યુનિટીઝ મળે છે, એ ઓપોર્ચ્યુનિટીઝને આપણો લાભ લેવા માટે આપણે શું કરવું જોઈએ કે જ્યારે પણ ઓપોર્ચ્યુનિટી આવે ત્યારે આપણે એકદમ તક ઝડપી લેવી, જેને કહેવાય
કે ટ્રેન છે એના શેડ્યુલ પ્રમાણે ચાલશે, જતી રહેશે તો વેઇટ કરવું પડશે. એવી જ રીતે આપણી જિંદગીમાં કાંઈ પણ તક આપણી પાસે આવે છે તો જ્યારે તક આવે છે ત્યારે આપણી પાસે પ્રિપેરેશન હોવી જોઈએ કે તકને ઝડપી કેવી રીતે લેવી. કારણ કે સમય એવું છે કે એક વખત જતો રહેશે પછી પાછો ક્યારે આવશે ખબર નથી, અને એ સમય જ્યારે આવશે ત્યારે આપણું અસ્તિત્વ હશે કે નહીં એ ખબર નથી. તો આ આપણને એક વસ્તુ એવી શીખવાડે છે કે કોઈ પણ તક જે છે એ ઝડપી લેવી જોઈએ. એક વસ્તુ આ શીખવાડે છે, એક મેસેજ આ છે. અને બીજો એક સરસ મજાનો મેસેજ એવો છે કે આપણી જે લાઈફ છે ને એમાં આપણે અંગ્રેજીમાં એક વાક્ય ઘણી વખત બોલતા હોય છે કે ધ શો મસ્ટ ગો ઓન. આ વાક્ય બહુ સરસ છે અંગ્રેજીનું, ધ શો મસ્ટ ગો ઓન. એનો મતલબ એવો થાય કે કોઈ પણ વ્યક્તિ જે છે એના વગર દુનિયા અટકી નથી જવાની. વ્યક્તિ છે એનું અસ્તિત્વ નહીં હોય તો પણ તે કામ થશે જ, તે વસ્તુ થવાની જ છે. એવું નથી કે વ્યક્તિ જતી રહે એટલે કામ અટકી ગયું. તો આપણે કોઈ પણ વસ્તુમાં છે ને ઈગો ના રાખવો જોઈએ. આ આપણી લાઈફ છે ને એ ટ્રેન જેવી છે, આવશે ને જાશે, નક્કી નથી કે આપણી લાઈફ ક્યાં સુધી ચાલશે. તો એમાં ઈગો ના આવવો જોઈએ આપણી સેલ્ફમાં કે હું છું, આઈ એમ XYZ, તો મારાથી હું છું તો જ આ કામ થશે. ઘણા બધા બીજા લોકો તૈયાર થઈ અને એ કામ કરી શકશે. એટલે અહીંને સ્ટેશન ઓફ મેટ્રો છે અને આનું આખું છે એમાં અંદર બ્લેક વૃક્ષ, આખું ડાર્ક બતાવ્યું છે, બ્લેક વૃક્ષ, અને એ પાછું કાળું. કાળું શું કામ? કે કંઈ લાઈફનું નક્કી નથી કે ક્યારે પૂરી થઈ જશે, ક્યારે આપણું અસ્તિત્વ ક્યાં સુધી રહેશે. કોઈ પણ ફિલ્ડમાં આપણે છીએ તો ક્યાં સુધી ટકશું, આપણી હરીફાઈ ક્યાં સુધી, કોઈ નહીં આવે. તો આ એક આખું કવિતાનો બેઝિક ક્રક્સ જેને કહેવાય કે સમરી આવી છે એની સ્ટેશન ઓફ મેટ્રો. ખાલી 2 કે 3 લીટીની જ છે, એક કોટેશન કહેવાય આને શોર્ટ ફોર્મમાં. એવડી એક કવિતા છે પણ બહુ સરસ છે. નાઉ ઇટ્સ ટાઈમ ટુ સ્વિચ માય લેંગ્વેજ ફ્રોમ Gujarati to English. I am going to share some information on this particular poem in the station of metro. So basically, Ezra Pound was American poet and critic, and his time period was 1885 to 1972. This poem was written in April 1913, and it was imagist poem, and basically it is a part of one famous literary journal, Poetry, a magazine of words. Now it's time to express my view on this particular poem. So basically everyone knows that this is an imagist poem. So basically what is imagist poem? Imagist poem means it has such pictures, it creates such pictures through which reader can understand the crux, the message. So in this poem, Ezra Pound sets and choose one location of Paris and metro station of Paris. At that time, metro station has great importance because it was only tool and only easy tool for traveling. Many people were traveling by this metro train. So this poem is like there are symbolisms, few symbolisms like black tree and branches of tree. So basically it creates the picture of metro train and condition of metro train, that how people traveled. So Ezra Pound observed that there is one metro train and people traveled like the branches of a tree. They are traveling like the branches of the tree, and particularly the tree is black. So he wanted to express his idea that how people rushes for picking their train. And the thing is, it can be connected to our life, that the world is always works as per their routine, seasons and etc. People are, and basically people's mindset are upgrading. So what is the basically message? That world will be same, people will be changed, as metro train is same but travelers differs, travelers change. So in short, this poem is very short
it's like a quotation, but it teaches about the life that if you are perfect, if you are punctual in time, then no one can stop you by catching such opportunities. Like if you follow the timetable of train, then and then only you can catch the train, otherwise you will miss it, and if you miss it once, then you have to wait for the next train. So similarly in our life, if we are punctual and we are perfect, or we are great follower of time, then and then only such opportunities can be achieved, can be caught by us. Otherwise, if we miss it once, then we have to wait for time, and train can be caught again, but there is possibility that opportunities can't be caught again, because also there is possibility that our existence is not there. So in short, it teaches about the importance of time, and also we should not be egoistic by our own self that we are something, we are nothing, because every human has similar mind and similar body parts. They can be work as same as us. So thank you, have a great day. To my audience, we will meet soon again. Thank you.